હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘરની કે મિત્રો બધાના ઘર, બધાનો પરિવાર, બધાની વિચારસરણી, બધાના સંસ્કાર અલગ અલગ હોય છે. બધાના ઘરે જાઓ તમે ત્યારે બધા અલગ અલગ વાતો કરતા હોય. અમુકના ઘરોમાં પોઝિટિવ વાતો થતી હોય તો અમુકના ઘરોમાં નેગેટિવ વાતો પણ થતી હોય. અને અમુક ઘરો તો એવા પણ હોય છે જ્યાંથી તમને એનર્જીનો ધોધ વહેતો હોય એવું લાગે છે. ઊભા થવાનું મન જ ના થાય. કોના ઘરે જવું તમને ગમે છે? ક્યાં ઘરે ગયા પછી તમને થોડાક સમૃદ્ધ થયા હોય ને એવું લાગે છે. એક છોકરીની વાત છે, તે તેની જિંદગીમાં સફળ થઈ. ખૂબ મહેનત અને લગન અને ધગસથી આગળ આવી. એક વખત એક કાર્યક્રમમાં તેને પૂછવામાં આવ્યું કે તારી સફળતાનો રાજ શું છે? ત્યારે ખાસ સાંભળજો મિત્રો કે છોકરી કહે છે કે હું નાની હતી ત્યારે પાડોશમાં એક અંકલ અને આંટી રહેતા હતા. એકદમ લાઈવ અને જિંદા દિલી. એ બંને મારી સાથે વાતો કરતા, મહાન માણસોના કિસ્સા સંભળાવતા, મારી કેર કરતા, મને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા. હું જ્યારે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે અને હતાશ થઈ જતી ત્યારે એ મને જિંદગીના પાઠ સમજાવતા. મારામાં જે કંઈ આવ્યું છે તે તેમનાથી જ મને મળ્યું છે. એ સમયે હું નાની હતી, મને ખબર ન હતી કે એનો પ્રભાવ મારા પર કેવો છે. જેમ જેમ મોટી થતી ગઈ એ પછી મને સમજાયું કે મને એનર્જી એ પાવર હાઉસ જેવા ઘરમાંથી મળતી હતી. અને મારા મમ્મી પપ્પા જોબ કરતા હતા. વધારે ટાઈમ હું અંકલ આંટી પાસે જ રહેતી. એક વખત હું સફળ થઈ ત્યારે અંકલ આંટીને મળવા ગઈ. વંદન કરીને કહ્યું કે હું આજે જે કાંઈ છું એમાં તમારો બહુ મોટો ફાળો છે. આ વાત સાંભળી અંકલે કહ્યું, દીકરી, અમે તો બધાને અમારા ઘરે જે આવે એ બધાની સાથે એવી જ રીતે રહીએ છીએ. તને ગમ્યું એ તે અપનાવ્યું. સાચી અભિનંદનની અધિકારી તો તું જ છે. એ વખતે મને એ પણ સમજાયું કે ક્યાંથી શું ગ્રહણ કરવું એ સમજણ આપણને હોવી જોઈએ. સામેવાળા ગમે તેવી વાતો કરે પણ તેની વાતમાંથી સારું ગ્રહણ કરવું કે નબળું તે તો આપણા પર જ આધાર રાખે છે. શેરડીના સિચોડે જઈએ ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે હું શેરડીના રસ માટે જાઉં છું, રસ નીચોવી નાખી દીધેલા કૂચા માટે નહીં. આમ આપણી જિંદગીમાં પણ અમુક લોકોના પ્રભાવ હોય છે કે તમને તેની પાસેથી કંઈક જાણવા મળે. હંમેશા જિંદગીમાં કામયાબી હાંસલ કરવી હોય ને તો કામયાબ લોકોના સંગમાં જ રહેવું, તો જ તમને સફળતા મળશે. આ વાત 100% સાચી છે. જોજો, અમુક લોકોના ઘરે તમે બેસવા જાઓ ત્યારે તે બધી વાતમાં નેગેટિવિટી કરતા હોય. ઉદાહરણ તરીકે તમે કહેશો કે અમારે ધંધો કરવો છે તો તરત જ મોઢું નિમાણું કરીને કહેશે કે આ ધંધો તો અમારા સગાએ કર્યો તો બહુ ચાલ્યો નહીં, પછી બંધ કરી દીધો. અને કાં તો તમે એવી વાત કરો કે અમે હિલ સ્ટેશન જવાના છીએ તો કહેશે કે કાલના સમાચારમાં સાંભળ્યું કે બસ ખીણમાં પડી ગઈ ને કેટલા બિચારા મરી ગયા. આવી વાતો તમને સાંભળવા મળશે. પણ એક વાત યાદ રાખજો કે બધા સાથે બધું સરખું થતું નથી. એક બસ પડી ગઈ એટલે બધી બસ પડી જાય એવું નથી. એકનો ધંધો ના ચાલ્યો તો બીજાનો પણ ના ચાલે એવું નથી. પણ આપણે આવી વાતો મગજમાં ન લેવી જોઈએ. આવડો સમાજ છે, બધા જુદી જુદી વાતો કરે, પણ આપણે શું ગ્રહણ કરવું તે આપણા ઉપર છે. પણ કામયાબ બનવું હોય ને તો મનને મક્કમ બનાવવું પડે, પોઝિટિવ થિંકિંગ. અને છેલ્લે હું એટલું કહીશ કે જે માણસને મળીને એવું લાગે કે આનામાં નેગેટિવિટી ઠાંસીને ભરી છે એનાથી દૂર રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.